આજનું કરંટ અફેર આપણે જોઈશું વિડીયોમાં। આજે થયો વિશ્વ સ્ટ્રોક દિવસ 19 ઓક્ટોબર। દર વર્ષે 29 ઓક્ટોબર ઉજવાય છે। સ્ટ્રોક અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે અને સાયલેન્ટ સ્ટ્રોકના કેસમાં અત્યારે વૃદ્ધિ જોવા મળી છે। કોરોના પછી વધારે તમે સમજી શકો છો કેમ। તો હવે આગળનું વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન, આવું આપણે આગળના કરંટ અફેરમાં જોઈ લીધું કે CR 425 453 કિલોમીટર પ્રતિ કલાક અને સંઘાઈ ચેંગડુ કોરિડોર માટે વિકસિત થશે। વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન ચીન દ્વારા વિકસાવવામાં આવી છે। પછી કેથરીન કોનોલી, આયરિશ રાષ્ટ્રપતિ, આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ તરીકે એવા ચૂંટાયા છે। 2016થી ગેલવે વેસ્ટ સંસદ સભ્ય હતા। આયરિશ સંસદના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે। કેથરીન કોનોલી એ લેડીઝ છે, આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે। 2016થી ગેલવે વેસ્ટ સંસદ સભ્ય તરીકે એવા રહી ચૂક્યા છે અને આયરિશ સંસદના એવા ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે। આયર્લેન્ડ વિશે વધારાની માહિતી કે ઉત્તર પશ્ચિમ યુરોપના દેશ 26 કાઉન્ટી, બરાબર, રાજધાની એની ડબલિન, વસ્તી 5.4 મિલિયન અને 1 મિલિયન 10 લાખ લોકો થાય એ પ્રમાણે તમે ગણી નાખો કે 5.4 મિલિયનની વસ્તી કેટલી થાય, 1 મિલિયન 10 લાખ લોકો થાય। પછી 1949માં એવું આઝાદ થયું એટલે કે સત્તાવાર પ્રજાસત્તાક બન્યું। 1955માં સંયુક્ત રાષ્ટ્ર સભ્ય બન્યું અને 1973માં યુરોપિયન યુનિયનમાં એ જોડાયું આયર્લેન્ડ। અત્યારે રાષ્ટ્રપતિ કોણ બને એમના? તો કેથરીન કોનોલી 10મા રાષ્ટ્રપતિ બને, ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે એવા, બરોબર। હવે આગળનો સખોરાવ પુરસ્કાર 2025 યુરોપિયન યુનિયનનો સર્વોચ્ચ માનવ અધિકાર પુરસ્કાર છે અને ક્યારથી આપવામાં આવે છે? તો 1988થી એ આપવામાં આવે છે, બરોબર। જોઈ લેજો, આ 1988થી આપવામાં આવે છે। એનો વિજેતા આખર કોણ હતો? આન્દ્રેજ પોગ્જોબુટ અને મજિયા અમાગલોબેલી, બરોબર। અને પુરસ્કાર રકમ 50,000 યુરો આપવામાં આવે છે, યાદ રાખજો। સખોરાવ પુરસ્કાર 2025 યુરોપિયન યુનો ફૂલ ફોર્મ યુરોપિયન યુનિયન થાય, સર્વોચ્ચ માનવ અધિકાર છે એ બાજુનો। 1988થી આપવામાં આવે છે। એનો વિજેતા આન્દ્રેજ પોગ્જોબુટ અને મજિયા અમાગલોબેલી છે અને પુરસ્કાર રકમ 50,000 યુરો છે। હવે આગળનું કે આન્દ્રેજ પોગ્જોબુટ વિશે આપણે માહિતી વધારે લઈએ, બરોબર। એ છે તો બેલારુસિયન પત્રકાર છે અને માનવ અધિકારનો હિમાયતી છે, બરોબર। અને ગેઝેટા અને સ્લેગબોઝો માટે સંવાદદાતા છે, એ એનું અખબાર હશે। પછી લોકશાહી અને પ્રેસ સ્વતંત્ર સમર્થક છે અને 8 વર્ષની જેલ સજા એવા ભોગવી ચૂક્યા છે, બરોબર। આન્દ્રેજ પોગ્જોબુટ ક્યાંનો છે? તો બેલારુસિયનનો છે। એ જ રીતે મજિયા અમાગલોબેલી તો જ્યોર્જિયન પત્રકાર છે અને મીડિયા સ્થાપક છે। 2 સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મના એવા સ્થાપક છે અને સરકારી દમન સામે રિપોર્ટિંગ કર્યું અને 2025માં 2 વર્ષની જેલ સજા ભોગવશે એવા। 2027માં એવા બહાર નીકળશે। મજિયા અમાગલોબેલી જ્યોર્જિયન પત્રકાર અને મીડિયા સ્થાપક, 2 સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ અને સરકારી દમન સામે રિપોર્ટ। આપણા ભારતમાં આવું કોઈ છે જ નહીં। બધા કોણ છે? આપણે તો બધા મીડિયા પત્રકારો કયા છે? આપણે તો આવું કોઈ છે જ નહીં કે સરકારી દમન સામે રિપોર્ટિંગ કરી શકે। બસ સરકારના ખોળામાં જઈને બેસી જવાનું આપણે તો, બસ એ જ આવડે બધા। હવે આગળનું કે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત બનશે કે CJI આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવાઈ દ્વારા ભલામણ કરવામાં આવી। 24 મે 2019થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એવા। CJI તરીકે કાર્યકાળ 15 મહિના અને નિવૃત્તિ 9 ફેબ્રુઆરી 2027ના રોજ થશે, બરોબર। સૂર્યકાંત થશે 53માં, તો 52માં કોણ હતા? તો BR ગવાઈ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા। મતદાર યાદી SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પહેલો તબક્કો પૂર્ણ થયો બિહારમાં। હવે બીજા 12 રાજ્યોમાં થશે, એમાં ગુજરાત આવી જશે, ઉત્તર પ્રદેશ આવી જશે, MP આવી જશે, તમિલનાડુ ને સહિત 12 રાજ્યો આવશે। મતદાર યાદી ચૂંટણી પહેલા તબક્કો આવી જશે મતદાર યાદી। SIRનું ફૂલ ફોર્મ શું હતું? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, અને બિહારમાં પૂર્ણ થયો એટલું યાદ રાખવાનું, બીજા 12 રાજ્યોમાં આવશે, ઓકે। રાષ્ટ્રીય બીજ નિગમ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કોને કર્યું? તો કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા। ચોકન કરવામાં આવ્યું તો પૂસા, નવી દિલ્હી ખાતે
5 પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન એટલે કે ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું અને ઓનલાઈન પ્લેટફોર્મ બીજ વ્યવસ્થાપન 2.0 એમણે એપ લોન્ચ કરી ઓનલાઈન, બરાબર. રાષ્ટ્રીય બીજ નિગમ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સર્વે જહાજ સર્વે તો 6 નવેમ્બર 2025 થી કાર્યરત. GRSC દ્વારા નિર્મિત અને 80% સ્વદેશી સામગ્રી છે એમાં. અને HADR અને હોસ્પિટલ 70 ક્ષમતા અને મહિલાઓ માટે સમર્પિત રહે તેવી વ્યવસ્થા. GRSC અને HADR નું ફૂલ ફોર્મ તમે કમેન્ટમાં જણાવજો, બરાબર. આગળના કરંટ અફેરમાં આપણે એ જોઈશું. અને સર્વે જહાજ 6 નવેમ્બર 2025 થી કાર્યરત છે. સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025 31 ઓક્ટોબર 6 નવેમ્બર વચ્ચે ઉજવણી થવાની. 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર વચ્ચે. થીમ એની છે વિજિલન્સ અવર શેર રિસ્પોન્સિબિલિટી. રાજ્ય વિભાગો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં એમની આવશે. 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર વચ્ચે ઉજવણી કરવામાં એની આવશે. લીલી પરિક્રમા ચાલુ થશે ગિરનારની. 2 નવેમ્બર થી પ્રારંભ થશે લીલી પરિક્રમા. અને એનો 36 કિલોમીટરનો રૂટ. પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ અને બીજી પોલીસોની એવું તૈયાર રહેશે. પણ લીલી પરિક્રમા સાથે કયો મેળો જોડાયેલો છે? કહો તમે જવાબ આપો. લીલી પરિક્રમા સાથે મેળો કયો જોડાયેલો છે? લીલી પરિક્રમા સાથે મેળો કયો જોડાયેલો છે? ગિરનારનો મેળો કયો મેળો? તો આવશે આમાં સોમનાથનો મેળો આવે. ગિરનારનો લખતા નહીં, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો જોડાયેલો છે. હવે કારતક ચાલુ છે, કારતક પૂર્ણિમાનો મેળો જોડાયેલો છે લીલી પરિક્રમા સાથે. જેવી લીલી પરિક્રમા પૂર્ણ થાય ને એટલે બધા જાય સોમનાથના મેળામાં. અને લીલી પરિક્રમા કેમ કરવામાં આવે છે? તો લીલી પરિક્રમા કે જ્યારે આપણા શિવ ભગવાન ને પાર્વતી માતા બે ગિરનાર ઉપર રહીને જતા હતા ને ત્યારે પાર્વતી માતાનું કંઈક સોનાનું ઘરેણું નીચે પડી ગયું ગિરનાર ઉપર. તો એ શોધવા માટે હંમેશા કોણ આવે? પત્નીનું ઘરેણું પડી જાય તો કોણ શોધવા આવે? તો પત્નીનું પડી જાય તો પતિ જ આવે. તો એ સમયે શિવ ભગવાન આખા ગિરનારની પરિક્રમા કરી હતી એ શોધવા માટે. અને ત્યારથી લીલી પરિક્રમા ચાલુ થઈ. એટલે 2 નવેમ્બરથી પ્રારંભ થશે. અને એ આની સાથે મેળો જોડાયેલો છે સોમનાથનો, બરોબર. એટલે એ યાદ રાખજો, ગિરનારનો મેળો એમાં નહીં આવે. હવે આગળનું અંડર-20 વર્લ્ડ રેસલિંગ સુજીત કલકલે પુરુષ ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીત્યો. ઉઝબેકિસ્તાન સામે 10-0 થી વિજય મેળવ્યો છે. અને ભારતનો એકમાત્ર મેડલ અંડર-20 વર્લ્ડ રેસલિંગમાં, એટલે મોસ્ટ MP થઈ જાય. ભારતનો એકમાત્ર મેડલ એ પાછો ગોલ્ડ. એટલે આવું યાદ રાખવું જ પડે. પુરુષ ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ, ઉઝબેકિસ્તાન સામે 10-0 થી વિજય અને ભારત માટે એકમાત્ર મેડલ મેળવ્યો છે. તો બસ આવા કરંટ અફેર માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક